અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલની ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશમાં કંપ કાપવી છે. તેવામાં આવો જ બનાવ ભુજ શહેરની વીડી હાઈસ્કૂલમાં બન્યો હોવાનો પ્રકાશમાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલ બાદ ભુજની વીડી હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી, જેમાં અગાઉ બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ ગાળાગાળી અને બંદૂક રાખી હુમલો કરવામાં આવતા સમગ્ર કચ્છભરમાં ચકચાર મચી જવા પામી છે. આ મારામારીની ઘટનામાં ભુજની વીરજી દેવસિંહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 10ના વિદ્યાર્થી વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો. આ બનાવમાં 10 જેટલા વિદ્યાર્થીઓના ટોળાએ એક વિદ્યાર્થી ઉપર ગંભીર પ્રકારનો હુમલો કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ આ શાળાના વિદ્યાર્થીએ હાથમાં પહેરવાના પંચ અને કડા વચ્ચે અન્ય વિદ્યાર્થી પર હુમલો કરતા માથાના ભાગે લોહી લુહાણ થતાં વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ હુમલામાં 10થી વધુના વિદ્યાર્થીના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે શાળાના આચાર્યને પૂછતા તેઓએ આ બનાવને સમર્થન આપી આ ઘટનાને ગંભીર ગણાવી હતી. ભુજ શહેરની વીડી હાઈસ્કૂલના આચાર્યએ બંને વિદ્યાર્થીઓના વાલીને શાળાએ બોલાવી માફીપત્ર લખાવી સમજાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. એટલે છોકરાઓ રિસેસમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં. એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બહાર એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના લાગતા સહપાઠીઓ કે અન્ય લોકોને બહાર બોલાવી અને શાળાની બહાર ઝઘડો કર્યો છે. અને એમાં જાડેજા ભવેરાજસિંહ દશરથસિંહ 11 અનો વિદ્યાર્થી અને બળિયા ધરમ એ 10 કનો વિદ્યાર્થી, આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હાથાપાઈ કરી છે. એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે. એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો. વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની. પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે. આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જો એમને વચ્ચે સમજૂતું થઈ જતું હોય તો કોઈ અન્ય અમે એવી કાર્યવાહીમાં પડવા નથી માંગતા, કેમ કે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડે નહીં એ હિતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને બંને વાલીઓ જો સહેમત થઈ જશે તો આપણે કોઈ એવો કેસ કે કરશું નહીં, પરંતુ આ બંને વિદ્યાર્થીઓને અમે વાલીઓ તરફથી બાંયધરી લઈશું કે ભાઈ આવી કોઈ ઘટના ભવિષ્યમાં બને નહીં.